ઘણા વર્ષો પહેલાં હાલનું પલસાણા જે કલોલ પાસે આવેલ છે ત્યાં રૂપાલ ગામના રબારી સમાજના વડવાઓ માલઢોર લઈ પલસાણા ગામની ભાગોળે રાત વાસો રોકાયેલા, જે આંબલીવાળા ગોગા મહારાજના દર્શન થયા. વડવાઓ જ્યારે રૂપાલ પરત આવ્યા ત્યારે રૂપાલ લીમડાની ઝાડની નીચે ગોગા મહારાજની સ્થાપના કરી, જે આજે લેમડાવાળા ગોગા મહારાજ તરીકે ઓળખાય છે. રૂપાલની બાજુમાં આવેલ સરડવ ગામ, જ્યાં રબારીના નેહડામાં ગામલા આંખમાં ગોવાભાનું મોસાળ હોવાથી ત્યાં રહેઠાણ કર્યું. ગોવાભાના મોટા દીકરા પરમ પૂજ્ય નાથા બાપા અને બીજા દીકરા નારણભાઈ મૂળ માલધારી વરણ, એટલે ઊંટો લઈને સરડવના સીમાડામાં રૂપાલ અને નારદીપુરની વચ્ચે ભાચા નામનું તળાવ છે, જ્યાં ગોગા મહારાજે બંને ભાઈઓને દર્શન આપ્યા. જ્યાં નાથા બાપાના કંઠે ગોગા મહારાજ ધૂણવા આવ્યા. નાથા બાપાએ કીધું, હું રૂપાલના લેમડાનો મહારાજ છું. નારણભાઈએ કીધું, તમે જે દેવ હોય એ બંધ થઈ જાઓ. હું રાત્રે મારા સરડવના 6 આંખના નેહડાના રબારી ભેગા કરીને પૂછીશ. રાત્રે સરડવના 6 આંખના રબારી ભેગા થયા. નાથા બાપાને ગાદી પર બેસાડ્યા. નાથા બાપાના પિતાજી ગોવાભાઈએ પૂછ્યું, અમે કઈ રીતે માનીએ કે તમે મહારાજ છો? નાથા બાપાએ કીધું, તમારે 2 દીકરા છે અને બરાબર 12 મહિને ત્રીજો દીકરો આપીશ, એનું નામ નાગજી પાડજો. એ મારું પ્રમાણ છે. જય હો નાથા લુણીના ગોગા મહારાજ.